ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો કાલ આપણે બ્લોગ પૂરો કર્યો તો ક્યાં તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને બ્લોગ શરૂ ક્યાં કર્યો છે તો જો કાળુપુર રેલવે સ્ટેશન. અને કાળુપુર રેલવે સ્ટેશન આવવાનો મતલબ શું છે તો કે આપણું એક સપનું સાકાર થઈ ગયું છે કે સ્ટેડિયમની અંદર પહેલી વાર મેચ જોવા જવાનું. અને બીજું સપનું શું હતું તો કે આપણે દ્વારકાધીશની આંગણે જવાનું એટલે કે દ્વારકા જવાનું. એ આ બીજું સપનું પૂરું કરવા માટે પહોંચી ગયા આપણે કાળુપુર રેલવે સ્ટેશને. આખી કહાની એવી જ્યારે આપણે છેલ્લે વ્લોગ પૂરો કર્યો ત્યાંથી વહી ગયા હતા એક ભાઈબંધના રૂમે, દોસ્તારના રૂમે સૂતા હતા. અને પછી અલાર્મ મૂક્યો તો એમને 3, 3:30નો કે શાંતિથી જાગશું કારણ કે અમારે 5 વાગ્યાની ટ્રેન હતી. પણ થયું એવું કે આ ભાઈ જાગ્યા નહીં કે નો મને જગાડ્યો અને મોડું થઈ ગયું અને 4 વાગે જાગ્યા અને 5 વાગ્યાની ટ્રેન. હવે ભેગું કેમ કરવું? ત્યાંથી 15 કિલોમીટર હતું. તો ફટાફટ સાચે સાચું કહી દઈશ તો કહ્યું મોઢું સરખું ધોવાઈ રહ્યા નથી. શું કે ભાઈ આગે સ્વાદ ઊંઘ આવે બસ નકરી ઊંઘ જ આવે. અને અમે બેનો ફૂલ પ્લાન છે કે ટ્રેનની અંદર શાંતિથી સૂઈ જવાનું દ્વારકા આવે ત્યાં સુધી. એટલે હવે લગભગ ટ્રેનના એક સીન આપણે તો નહીં જ આવે અને પહોંચી જઈશું ડાયરેક્ટ દ્વારકા. અને આપણે દ્વારકા જઈને જ ડાયરેક્ટ મળશું. જય દ્વારકાધીશ. સમય થયો કરીબ 4:45 ને આપણે 5 વાગ્યાની ટ્રેન છે તો વેઇટિંગ કરી લેવી ઘડીક ક્યારે આવી જાય. એટલે લગભગ 10-15 મિનિટની અંદર ટ્રેન આવી જાય છે, નહીં વાર લાગે જો લેટ ન કરે તો. The next morning. સવાર પડે કે તમને શું લાગ્યું કે આપણે દ્વારકા પહોંચી ગયા? તો ના ભાઈ ના, દ્વારકા ન પહોંચ્યા. આપણે પહોંચ્યા સુરનગર જંકશન. સુરનગર જંકશન. અને સુરનગર જંકશન કેમ ઉતરી ગયા છે જો વરદીપભાઈ આગળ આપણે 2 ટાંગા સસ્તા ટાંગા લાવીને એમની પાછળ દ્વારકા જવાનો પ્લાન ફ્લોપ રહ્યો છે કારણ કે એક થોડી ટેકનિકલ ઇસ્યુના કારણે દ્વારકા નથી જઈ શક્યા. અને સુરનગર જંકશન ઉતરી ગયા છે અને અહીંથી અમે ટિકિટ લઈ લીધી છે રાણપુરની. તો ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 ઉપર કહે કે આવે છે તો પ્લેટફોર્મ નંબર 4 ઉપર જવાનું છે ને જઈ ઉપડે જાય રાણપુર. ત્યાંથી કરીએ દ્વારકાનો કહેવાય ને દ્વારકાધીશનો હુકમ નહીં થયો હોય અમે જ્યારે થાય છે ત્યારે ફરી વખત ક્યારે આવશું. જય દ્વારકાધીશ. ચાલે અમને એમ હતું કે ટ્રેન જે હમણાં આવવાની છે પણ ઓલરેડી આવીને ઊભી છે. દોડ પદ્યા. હું ઘણી વાર સુરનગરથી બોટાદ સુધીની ટ્રેનમાં બેઠો પણ આવો ડબ્બો મેં જિંદગી પહેલી વાર જોયો. આ ડબ્બા ક્યારે આવા બદલી ગયા એ ન ખબર પડી. ફાઇનલી જો આપણી ટ્રેન રવાના થઈ જઈ છે. રવાના થઈ જાય બહારનો વ્યૂ બતાવું, જોરદાર વ્યૂ આવે અત્યારે. ટ્રેનમાં આપણે ઉતરી ગયા પાછા ક્યાં ખબર હે? રાણપુર સ્ટેશનની અંદર. અને આપણે હાલતા આગળ વહી ગયા. ટ્રેન તો જે પાછળ જ છે. આપણે હાલતા હું તો અહીં પહોંચ્યો પણ પ્રદીપભાઈ હવે વાંઢા વિલાસમાંથી મુક્તિ નથી મળતી ને એટલે ભાઈ હવે કે આ ટ્રેન આવે ને એટલે કે કપાઈ જ જવું છે. પ્રદીપભાઈને કહું કે કોક મળી જાય છે યાર, રેવાય દો. પદિયા રેવા દે યાર, કોક મળી જાય છે. પદિયા યાર રેવા દે, તારા વિના મને સનું લાગશે. હવે આપણા પગપાળા હાલતા જો મને હાલવા. અને અહીંથી આ પાટા આપણે જવાનું છે રાણપુર ચોકડીએ. ત્યાંથી પાળીએ જ ચોકડી આમ તો કહેવાય. રાણપુર તો આપણે પહોંચી ગયા પણ પાળીએ જ ચોકડી કહેવાય. અને ત્યાંથી આપણે જવાનું ઘરે છૂટક વાહનમાં. તો લગભગ છેલ્લે આપણે ક્લિપ એડ કરી રાણપુરની હતી. રાણપુર હતા તો રાણપુરથી વાહન લઈને આપણે વી આવ્યા હતા, બોર્ડે આવ્યા હતા. પ્રદીપભાઈને એમના ઘરે ઉતાર્યા હતા. ત્યાંથી એક ભાઈ એમ તેડવા આવ્યા હતા ને આપણે ઘરે પણ આવી ગયા હતા. અને બપોરનો સમય પણ પૂરો થઈ ગયો હતો. હવે જો સાંજના 5 વાગી ગયા. અને હવે શું કામ કરવા જવાનું છે તો એટલે જે ચકલા ઓકારવા માટે આપણે તકલીફ પડતી હતી ને ચકલા ઓકારવા માટે, તો એનો મેળો બનાવવાનો છે. એના માટે જો 3 થાંભલા છે તો પહેલાં ઉપાડીને લઈ જાવી. અમે સક્સેસફુલી 3 થાંભલા ચડાવી દીધા છે. અને હાલો ફટાફટ આપણે જ્યાં મેળો બનાવવાનો ત્યાં પકડી દીધી. તો જ્યાં આપણે ઓલો મેળો બનાવવાનો છે એ જો અહીંયા બનાવવાનો જાહેરની વચ્ચો વચ્ચ. આપણે તે દિવસે વાત કરી હતી ને કે આમે ચકલા ઉડાડી ને આમે ઉડાડી એટલે વચ્ચે આપણે મેળો બનાવવાનો. એનો જે સામગ્રી આપણે પહોંચાડી દીધી છે. 5-6 થાંભલા છે, એર છે, પકડ ડબ્બો. આ ડબ્બો શું કામમાં આવશે? ડબ્બો રે એ જ મુખ્ય સાધન છે ચકલાને ભગાડવા માટે. કારણ કે આની યાર
કંઈક દંડીકો લઈને વગાડશું ને ખખડાવશું ને તો ચકલા ઓટોમેટિક ભાગી જાય છે. તમને કોઈને એવો વિચાર ન આવ્યો કે આ ખાટલો શું આ કરે છે? તો આપણે એ ખાટલાને રહ્યો ને જે મેળો બનાવશું ને એને માથે નાખવાનો હોય એટલે ઉપર બેહી એકવી ને હુઈ એકવી, જેથી બેહીને ઊભા રહીને આપણે ચકલા ઉડાડી એકવી. તો હાલો ત્યારે મેળો બનાવવાની પ્રોસેસ કરી દેવી શરૂ. મેળો હે ને એ આપણે આટલા વિસ્તારમાં બનાવવાનો, એટલી જગ્યામાં. તો આ જગ્યાને પહેલા તો શું કરવું પડશે એટલે જાહેર ખરાબ ન થાય એટલા માટે જો પહેલા તો વાટ લીધી અને એક થાંભલો સક્સેસફુલી ખોડાઈ ગયો છે. પાણાની ડોલ ભરી આવી છે અને આ પાણાનો ઉપયોગ શું કરવાનો હોય તો કે આ જે થાંભલા નાખ્યા ને એ આ મેળો બનાવીને ઉપર ખાટલો મૂકીને આપણે ઉપર ચડવી તો વજનનો કદાચ પડી ગયો હોય તો આને મજબૂતી પ્રદાન કરવા માટે આપણે આ પાણાને ને ધબુડવાના છે. એટલે કે જ્યારે આ ખાડોને બોરવાન થાય ત્યારે આ પાણાને પણ હારે મિક્સ કરતું જવાનું, જેથી આ જે થાંભલો રહ્યો ને એ મજબૂત બને. મિત્રો આપણે મેળો કરી નાખ્યો રેડી અને હવે માત્ર ખાલી ઉપર ખાટલો મૂકવાની વાત છે. તો આ જો ખાટલો રહ્યો એને ફટાફટ મૂકી દેવી એટલે ઉપર ચડે એવું થઈ જાય મેળો. મિત્રો અડધો ખાટલો તો આપણે ચડાવી દીધો પણ અડધો રહી ગયો અને એનું કારણ શું છે કે ઉપર મૂકવું છે પણ પછી આમાં આને ખાટલાને જોઈને ઉપર મૂકવા માટે આપણે સંપૂર્ણપણે અધર કરવો પડે. પણ હવે હું ટૂંકો પડું. ખાટલાને આપણે જીમ તીમ કરીને ચડાવી દીધો પણ હવે શું થાય કે જો આ થોડીક ડગ રહે. એક બાજુ આ બાજુ આમ નીચે નમાડવી તો આયા ઊંચું થઈ જાય, આ બાજુ આમ નીચે નમાડવી તો આ જગ્યાએ ઊંચું થઈ જાય. એટલા માટે આપણે શું તરકીબ અપનાવી છે તો કે વાયરથી ખાટલાને પણ બાંધી દેવાનો છે. તો ખાટલાને પણ જે આપણા થાંભલા રહ્યા એની જોડે આપણે બાંધી દેવાનું એટલે જેથી એ પણ ન હલે. રેડી? તમારા મનમાં એક વિચાર ન આવ્યો કે આની ઉપર ચડશું કેમ? તો અત્યારે જ નથી પણ એક દિવસ પૂરતી આજ નથી પણ કાલ લગભગ ઘોડી આવી જાય છે. ઘોડી એટલે પાછી ઉલીને એવો તબડક 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 હાલે. ઘોડી એટલે કે માથે ચડવાની જે આવે નિશાણી જેવી એવી ઘોડી આપણે હે એ આવી જશે. ભાઈ લઈ ગયા હે ઉછી તે લઈ ગયા હે એટલે એ ઘોડી આવી જશે એટલે પછી એ ઘોડીના સારા આપણે ચડી જઈશું. રેડી ભાઈ હવે હાલે કમ્પ્લેટ. તો જોઈ લો મિત્રો આપણો મેળો થઈ ગયો એકદમ રેડી. વાહ ભાઈ વાહ, ચલો લાગે ને ગજબ. તો ફાઇનલી મિત્રો આપણે મેળો થઈ ગયો કમ્પ્લીટ રેડી. જોઈ લો તમે અને આપણે ભૂરી બેન પણ સાથે આવી ગયા છે. અને ચડવા માટે આપણે શું લાવ્યા હતા તો કે જો આવું નિશાણીનો એક ઉપયોગ કર્યો હતો. નીચે ટાબરી આવી ગયા છે. હવે જો આપણે અહીંથી ચકલા આવે તો અહીંથી આપણને ચકલાને ઉડાડી શકીએ છીએ અને જો આંકર ચકલા આવે તો આંકર પર ચકલાને ઉડાડવાના છે. એટલે હવે કામ આપણે ચકલા ઉડાડવાનું કરવાનું છે એટલે મેળો બનાવ્યો. રેડી? જોઈ લો મેળો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો સરસ મજાની. અને અહીંયા જ આપણે આજના બ્લોગને પૂરો કરવી છીએ. અને આ બે કરે ને આ બકરી માટે આ ભૂરી માટે એક સબસ્ક્રાઇબ કરતા જજો. અને હા એક નાની સરસ મજાની કોમેન્ટ પણ. મળીએ છીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ ડાયરાને.